નમસ્કાર ખેડૂત મિત્રો, હું એથિક ફલટેક પ્રાઇવેટ લિમિટેડમાંથી દેવ પટેલ આજે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દેશોતર ગામ ખાતે આવ્યો છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર સાથે વાત કરીશું. આપનું નામ? કટિયા સોમસી રજુ છે. સોમસીએ એથિક કંપનીની આરમ કીટનો ઉપયોગ દિવેલાના પાકમાં કર્યો હતો, તો આપણે એમના જ મુખેથી સાંભળીએ કે એમને કેવું રિઝલ્ટ મળ્યું. સોમસી, તમે જે આ દિવેલા થયા એના પહેલા તમને શું સમસ્યા નડી? આરમ કીટ નાખ્યા પહેલા શું સમસ્યા હતી? સમસ્યામાં એવું કે આપણે એરંડા છે કે હાઈટ ઓછી હતી, એના નાખ્યા પછી હાઈટ બાઈટ એની માર ગ્રોથ સારો છે, કોઈ રોગ બીજો આવ્યો નથી. જેમ કે સોમસીએ કીધું કે એથિક કંપનીની આરમ કીટ નાખ્યા પછી કે તેની મારોબારોમાં એના ગ્રોથમાં કલરમાં બહુ સારો ફેર જોવા મળ્યો છે. જેમ કે તમે ખેડૂત મિત્રો જોઈ જ શકો છો કે આ મારોમાં એમનો વધારો હાઈટમાં એ ગ્રોથ કમ્પ્લીટ જોવા મળી રહ્યો છે. સોમસી, તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો એથિક કંપનીની આરમ કીટ વિશે? બીજા ખેડૂત મિત્રોને એવી જ ભલામણ કરીશ કે આરમ કીટનો ઉપયોગ કરી જુઓ, એમ તમને પણ ખબર પડે કે આરમ કીટનું રિઝલ્ટ કેવું મળે છે. નમસ્કાર.